Hello dear students, English Grammar and Composition Standard 9 ની bookમાંથી today we are going to learn the exercise 2 and we are going to start from exercise question number 2. Question number 1 આપણે એની પહેલાંના વિડીયોમાં કરી લીધું છે. જો તમે ના જોયું હોય તો પ્લીઝ એને પણ વિઝિટ કરી લેજો. So starting from question number 2, fill in the blanks with the simple past tense from forms of the verbs given in the brackets. Bracketsમાં આપેલા simple past form સાથે આપણે આ ક્રિયાનો પાસ્ટ ફોર્મ મૂકવાનું છે. જેમ કે ફર્સ્ટ છે અક્ષય બ્લેન્ક અ લેટર યસ્ટરડે. યસ્ટરડે ગઈકાલે એનો અર્થ થાય છે તો અક્ષયે ગઈકાલે પત્ર લખ્યું હતું તો રાઇટનો પાસ્ટ ફોર્મ થાય છે રોટ. ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી. ડ્રોનો પાસ્ટ ફોર્મ થાય છે ડ્રુ તો છોકરીઓએ રંગોલી દોરી હતી. વેર ડીડ હી પુટ હિઝ બેગ. અહીંયા આપણે પાસ્ટ ફોર્મ બનાવવાનું છે એટલે ક્વેશ્ચન સાથે અહીંયા વેર પછી ડીડ લખવાનું આવે છે પાસ્ટ ફોર્મમાં અને પુટનો પાસ્ટ ફોર્મ પણ પુટ જ રહે છે. અને અનધર નિયમ ઇઝ કે અનધર રૂલ ઇઝ કે આપણે ડીડ જ્યારે આગળ યુઝ કરીએ છીએ તો એની પાછળ ક્રિયા એના મૂળ રૂપમાં જ રહે છે. સેકન્ડ, વી ડીડ નોટ લાઇક ધ મૂવી. અહીંયા પણ ડીડ લખ્યું છે એટલે પાછળ ક્રિયા એના મૂળ રૂપમાં જ રહ્યું છે. અમને મૂવી ગમી ન હતી. અરમાન થ્રુ હિઝ બુક્સ એંગ્રીલી. અરમાને એની ચોપડીઓ ગુસ્સામાં ફેંકી તો થ્રોનો ભૂતકાળ છે થ્રુ THREW. whom did you give your money. ડીડ લખ્યું છે એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહ્યું છે જેથી ગીવ અહીંયા પાછળ આવ્યું છે. આગળ ડીડ લખ્યું છે કે તમે કોને તમારું મની આપ્યું હતું. સેવન્થ, મિસ્ટર શર્મા સોલ્ડ ધીસ હાઉસ લાસ્ટ યર. સેલનો પાસ્ટ ફોર્મ સોલ્ડ થાય છે એટલે કે મિસ્ટર શર્માએ ગયા વર્ષે એમનો આ ઘર વેચ્યું હતું. ધ સર્વન્ટ બર્ન્ટ હિઝ ફિંગર લાસ્ટ નાઇટ. બર્નનો ભૂતકાળ રૂપ બર્ન્ટ થાય છે તો ગઈકાલે રાત્રે નોકરે એની ફિંગર આંગળી બાળી લીધી હતી. નાઇન્થ નંબર, ડીડ યુ આસ્ક યોર ફાધર. શું તમે તમારા પિતાને પૂછ્યું. તો અહીંયા ડીડ પ્રશ્નાર્થ માટે છે એટલે આગળ લખ્યું ભૂતકાળ માટે ડીડ લખવામાં આવે છે અને આગળ ડીડ લખ્યું એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે છે. મીતા મેટ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મીતા એના ફ્રેન્ડને મળી હતી. મીતનું ભૂતકાળ મેટ થઈ જાય છે. દે વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. તેઓએ ગયા રવિવારે ઝૂની મુલાકાત લીધી હતી. વિઝિટનું પાસ્ટ ફોર્મ વિઝિટેડ થાય છે. આકાશ શટ ધ ડોર. શટનો પાસ્ટ ફોર્મ શટ જ રહે છે તેથી અહીંયા શટ લખવામાં આવેલ છે. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 3, fill in the blanks with the simple future tense form of the verbs given in the bracket. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવાનો છે. સોહન વિલ કમ ફોર ધ ફંક્શન. કમ અને એની સાથે ફ્યુચર ટેન્સ માટે વિલનો ઉપયોગ કર્યો છે. તો વિલ કમ જે કે આપણે પહેલાં પણ વિડીયોમાં શીખી ગયા છે કે ફ્યુચર ટેન્સ ઇઝ ધ ઇઝીએસ્ટ ટેન્સ કે આપણે મોસ્ટલી વિલ શેલનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે. તો વર્બ પહેલાં વિલ લખી દીધું. ધ ટીચર્સ વિલ ગીવ અસ ધ બુક્સ. શિક્ષકો આપણને બુક્સ આપશે. વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ. હું તમે મારા પેરેન્ટ્સને જાણ કરશો. તો પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે વિલ પહેલાં લખ્યું છે પછી યુ ઇન્ફોર્મ. ધ બોયઝ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો. એટલે કે છોકરાઓ આવતીકાલે ક્રિકેટ રમશે નહીં. ધ ગાર્ડનર વિલ ડિગ ધ ફ્લાવર બેડ્સ. એટલે કે જે માળી છે તે ફ્લાવર બેડ્સ એટલે ખાડો ખોદશે. ડિગ એટલે ખોદવું થાય છે. વિલ ધ પેરેન્ટ્સ અટેન્ડ ધ મીટિંગ્સ. એટલે કે શું શિક્ષક વાલીઓ મીટિંગ અટેન્ડ કરશે. હુ વિલ ડેકોરેટ ધ હોલ. કોણ હોલને ડેકોરેટ શણગારશે. આઈ વિલ બાય અ ન્યૂ સ્કૂટર ટુમોરો. હું આવતીકાલે નવો સ્કૂટર ખરીદીશ. દે વિલ નોટ રાઇટ એની એસેસ. તેઓ કોઈ પણ નિબંધ લખશે નહીં. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 10th. ક્વેશ્ચન નંબર 10th છે કેતકી વિલ ફાઇટ ધીસ કેસ. એટલે કે કેતકી એક આ કેસ લડશે. વિલ વી ફ્લાય કાઇટ્સ. શું આપણે પતંગ ચગાવીશું. અમિત વિલ સેલ હિઝ ઓલ્ડ બાઇસિકલ. અમિત એની જૂની બાઇસિકલ વેચશે. ક્વેશ્ચન નંબર 4, fill in the blank selecting the appropriate responses. તો ફર્સ્ટ લખ્યું છે હર્ષ સેઝ ડઝ જય નો ઇંગ્લિશ. વર્તમાન કાળનો વાક્ય છે કારણ કે ડઝ લખ્યું છે અહીંયા. તો શું જયને ઇંગ્લિશ આવડે છે. તો મીતા સેઝ નો. નો પછી આવે છે હી બિકોઝ જય એક વચન અને પુરુષ છે એટલે હી લખ્યું.
પછી ડઝ લખ્યું છે એટલે આપણે ડઝ લખ્યું, અને નો હોવાના લીધે અહીંયા પાછળ નોટ લખવું પડે છે. નોટનો શોર્ટ ફોર્મ ડઝ સાથે મળીને ડઝ પ્લસ નોટ એટલે ડઝન્ટ બને. અહીંયા તમે જોઈ શકો છો કે મેં લખ્યું છે ડઝ પ્લસ નોટ એટલે ડઝન્ટ બને છે. તો ડઝ પ્લસ નોટ એટલે ડઝન્ટ બન્યું છે અહીંયા. તો હી ડઝન્ટ, નો હી ડઝન્ટ, એવી રીતે અહીંયા જવાબ આવે છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે રોહન સેડ ડીડ ધ પોલીસમેન કેચ ધ થીફ, એટલે શું પોલીસવાળાએ ચોરને પકડ્યું. અહીંયા ડીડ ભૂતકાળ દર્શાવે છે, તો આપણે યસ, પછી પોલીસમેન એક વચન છે એટલે આપણે હી લખ્યું, અને ત્યારબાદ અહીંયા ડીડ લખ્યું છે એટલે આપણે ડીડ લખ્યું, હી ડીડ. ગીતા સેડ ડીડ દે લિસન ટુ યુ, શું તે લોકોએ તારી વાત સાંભળી. તો જય સેઝ નો, પછી અહીંયા દે લખ્યું છે એટલે આપણે દે લખ્યું, અને પછી આગળ નોટ લખ્યું છે. તો પહેલાં ડીડ લીધું અને ડીડની સાથે નોને એડ કર્યું તો ડીડન્ટ બની ગયું છે. તો નો દે ડીડન્ટ. રાજ સેડ વર ધેર ગેસ્ટ એટ યોર હાઉસ, કે શું તારા ઘરે મહેમાનો હતા. તો હેમા સેડ નો ધેર વરન્ટ. અહીંયા ધેર લખ્યું છે એટલે નો પછી ધેર આવશે, પછી વર લખ્યું છે એટલે આપણે વર, ને આગળ નો લખ્યું છે એટલે પાછળ નોટ ઉમેરવાનું છે એટલે વરન્ટ. વર પ્લસ નોટનો શોર્ટ ફોર્મ વરન્ટ થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 5માં પ્રિન્સિપલ સેઝ ટુ ધ ચિલ્ડ્રન બિહેવ વેલ, એટલે કે બાળકોએ સરખી રીતે વર્તન કર્યું. તો ટીચર સેઝ યસ દે ડુ. ચિલ્ડ્રન બહુવચન છે એટલે દે લખ્યું છે પછી, અને ડુ આગળ છે એટલે આગળ અહીંયા પણ ડુ લખ્યું છે. નીલ સેઝ વિલ યુ કમ ફોર ધ પિકનિક, તમે પિકનિક માટે આવશો. તો અજય સેઝ, અજય શું જવાબ આપે છે, યુનો જવાબ આઈમાં આવી જશે ને, આપણે પહેલાં વિડીયોમાં શીખ્યા છીએ. તો અજય બોલે છે કે ના હું નહીં આવી શકું. તો યુનો જવાબ આઈમાં આવે છે, તો અહીંયા આઈ આવ્યું. પછી વિલને જ્યારે આપણે નકાર કરીએ છીએ તો વિલ પ્લસ નોટ વોન્ટ બને છે. અહીંયા તમે જોઈ શકો છો મેં લખ્યું છે સાઈડમાં વિલ પ્લસ નોટ. વિલ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ વોન્ટ બને છે. વિલ અને નોટને સાથે જોડીએ છીએ ત્યારે વોન્ટ બને છે. તો તેથી જ અહીંયા આપણે લખ્યું છે કે યુનો જવાબ આઈથી આવશે એટલે આઈ, પછી વિલ પ્લસ નોટ, આગળ નો લખ્યું છે ને એટલે વિલની પાછળ આપણે નોટ લખ્યું, તો એનો શોર્ટ ફોર્મ પછી બનાવ્યું વોન્ટ. મિસ્ટર શાહ સેઝ ડુ યુ લાઇક ધ ઓફિસ, શું તમને ઓફિસ ગમે છે. દેન મિસ્ટર પટેલ સેઝ યસ આઈ ડુ. યુનો જવાબ આઈથી મળે છે, ઓકે, પછી ડુ લખ્યું છે તો અહીંયા આપણે ડુ લખી દીધું, તો યસ આઈ ડુ. દેન કિરણ સેઝ વિલ યુ કમ વિથ મી, શું તમે મારી સાથે આવશો. તો રાજ એન્ડ નિશા બોથ, એટલે બે બહુવચન છે, ઓકે. સો એ લોકો ના પાડે છે બહુવચન હોવા લીધે કે ના અમે નહીં આવીએ, ઓકે. આપણે પહેલાં શીખ્યા છે ને કે યુનો જવાબ આઈથી આવે છે, આઈ આવશે એક વચનમાં, પણ અહીંયા તો બહુવચન આપેલું છે તો આપણે વીથી આન્સર આપ્યું. યુનો જવાબ શેનાથી આપ્યું છે, વીથી. કે નો વી વોન્ટ. વોન્ટ તો એવી રીતે જ કે વિલ આવશે અને પ્લસ નોટ આવશે, તો એનો શોર્ટકટ ફોર્મ બની જશે વોન્ટ. અને વી એટલા માટે આવશે બિકોઝ રાજ અને નિશા બે છે બહુવચન, કે ના અમે નહીં આવીએ. દેન 9th નંબર છે ભરત સેઝ આર યુ ઇલ, કે શું તું બીમાર છે. તો નિશા સેઝ કે નો આઈ એન્ટ, અહીંયા આવે છે, અહીંયા આરન્ટ લખ્યું છે તો આપણે આરન્ટ આ આન્સર સાથે જઈશું, પણ નો આઈ એમ નોટ એવી રીતે એનો આન્સર બને છે. કે જે તમે અહીંયા જોઈ શકો છો મેં લખ્યું છે કે એમ પ્લસ નોટ એટલે એનો આન્સર બને છે એન્ટ. એમ પ્લસ નોટ એન્ટ બને છે, AIN, પછી અહીંયા એપોસ્ટ્રોફી માર્ક્સ અને પછી અહીંયા ટી છે, એન્ટ. હવે એન્ટની જગ્યાએ અહીંયા લખ્યું છે આરન્ટ, આઈ આરન્ટ. તો અહીંયા શું લખ્યું છે, યુ લખ્યું છે, યુનો આન્સર આઈથી, પણ આઈ સાથે આપણે આર ક્યારેય લખતા નથી, આઈ એમ લખીએ છીએ વર્તમાન કાળમાં, ઓકે. તો એમ આવશે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો એમ પ્લસ નોટ એટલે આઈ એન્ટ, કે ના હું નથી કે હું બીમાર નથી. ત્યારબાદ અહીંયા સુમિત કહે છે કે આર ધે ઇન ધ ક્લાસરૂમ, કે શું તેઓ ક્લાસરૂમમાં છે. તો અમિત સેઝ કે યસ દે આર, કે યસ પછી દે આ અહીંયા લખ્યું છે અને આર, તો યસ દે આર.
ફાધર સેઝ વર યુ ઇન યોર રૂમ, કે શું તમે તમારા રૂમમાં હતા? તો યસ, પછી એક વચન છે તો યુનો આન્સર આઈથી, યસ આઈ વોઝ. હવે આઈ સાથે અહીંયા વર લખ્યું છે તો આપણે વર નથી લખી દેવાનું. જેમ કે વર્તમાન કાળમાં આઈ એમ આવે છે, એવી જ રીતે ભૂતકાળમાં આઈ વોઝ આવે છે. તો યસ આઈ વોઝ. પછી દે સેઝ વર દે ક્વાયટ, શું તેઓ શાંત હતા? તો નો, પછી દે અહીંયા લખ્યું છે એટલે દે, અને વર લખ્યું છે એટલે આપણે અહીંયા વર લખ્યું અને આગળ નો લખ્યું છે તો વર પ્લસ નો એટલે વરંટ થઈ જાય છે. તો નો દે વર નોટ. મૂવિંગ ઓન, ક્વેશ્ચન નંબર 5 જે તમે તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 17 ઉપર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 5માં છે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ. દરેક ક્વેશ્ચન માટે ડાયરેક્શન આપેલું છે. જેમ કે ફર્સ્ટ માટે આપેલું છે કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સેકન્ડમાં આપેલું છે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમે નીચે જોશો તો બ્રેકેટમાં લખેલું હશે, તો એ ડાયરેક્શન પ્રમાણે આપણે ચેન્જ કરીને સેન્ટેન્સ લખવાના છે. ફર્સ્ટ છે કે ક્વેશ્ચન છે પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ. અહીંયા પ્રિયા માર્કેટ જાય છે, વર્તમાન કાળનો સેન્ટેન્સ છે અહીંયા. અને સૂચનામાં શું લખ્યું છે? પાસ્ટ ટેન્સ બનાવો, વર્તમાન કાળનો પાસ્ટ ટેન્સ બનાવો. તો આપણે ગોઝનું શું કર્યું? વેન્ટ કર્યું. પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ આન્સરમાં. પછી લખ્યું છે શી બાયઝ સમ વેજીટેબલ્સ, કે એ કેટલાક શાકભાજી ખરીદે છે. તો અહીંયા બાયઝનો પાસ્ટ ટેન્સ શું લખ્યું આપણે? બોટ. પછી શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ, તે કેટલાક સારા ફ્રૂટ્સ જુએ છે. તો સીઝનો ભૂતકાળ સો લખ્યું છે. શી સો સમ ગુડ ફ્રૂટ્સ, તેને કેટલાક સારા ફ્રૂટ્સ જોયા. દેન શી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ, તેણે કેટલાક ફ્રૂટ્સની કિંમત પૂછી. આસ્કનો ભૂતકાળ આસ્ક્ડ. શી આસ્ક્ડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. તો આવી રીતે આપણે આને પાસ્ટ ટેન્સમાં ફેરવ્યું. દેન ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફરીથી આને પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. જેમ કે મોહન વિઝિટ્સ હિઝ ગ્રાન્ડ મધર, મોહન એની ગ્રાન્ડ મધર એટલે કે દાદીની મુલાકાત લે છે. વિઝિટ્સનો પાસ્ટ ફોર્મ વિઝિટેડ કરી દીધું. મોહન વિઝિટેડ હિઝ ગ્રાન્ડ મધર. દેન હી ગોઝ બાય બસ, એ બસ દ્વારા જાય છે. તો ગોઝનું પાસ્ટ ફોર્મ વેન્ટ કર્યું. હી વેન્ટ બાય બસ. હી રીચીસ ધ વિલેજ ઇન 2 hours. ઇન 2 hours એટલે અહીંયા રીચીસનો પાસ્ટ ફોર્મ રીચ્ડ થઈ ગયું છે. હી રીચીસ ધ વિલેજ ઇન 2 hours, તો રીચીસનો પાસ્ટ ફોર્મ રીચ્ડ. હી દેન વોક્સ હિઝ વે ટુ હિઝ ગ્રેન્ડ મધર્સ હાઉસ. હી દેન વોક્સનો પાસ્ટ ફોર્મ અહીંયા વોકડ થઈ ગયું છે. તો હી દેન વોકડ હિઝ વે ટુ હિઝ ગ્રેન્ડ મધર્સ હાઉસ. તો આવી રીતે આપણે એને પાસ્ટ ટેન્સમાં ફેરવ્યું. હવે થર્ડ છે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે એને સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ફર્સ્ટ એમાં લખ્યું છે કે વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. સાદો વર્તમાન કાળ છે કે અમે ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. તો સેલિબ્રેટનું ફ્યુચર ટેન્સ કરવાનું છે. તો વી વિલ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે, એવી રીતે થશે ભવિષ્યકાળમાં. તો ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો અહીંયા ડેકોરેટની પહેલાં વિલ આવી જશે. ધ ચિલ્ડ્રન વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. બાળકો ક્લાસરૂમ શણગારશે. દે પ્રિપેર સમ સ્પીચીસ, તેઓ કેટલાક ભાષણો તૈયાર કરે છે. તો દે વિલ, શું ક્રિયા પહેલાં આપણે વિલ લખવાનું. દે વિલ પ્રિપેર સમ સ્પીચીસ, તે લોકો કેટલીક ભાષણો સ્પીચીસ તૈયાર કરશે. દેન ધ ટીચર હેલ્પ્સ ધેમ, શિક્ષક એમને મદદ કરે છે. તો ટીચર પછી વિલ આવી જશે, ક્રિયાપદની પહેલાં વિલ. હવે અહીંયા એસ લખ્યું છે. સાદા વર્તમાન કાળમાં આપણે શીખી ગયા છે કે એક વચન પાછળ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ સાથે એસ મૂકવામાં આવે છે. બહુવચન પાછળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહે છે. હવે અહીંયા પાછળ જે એસ લખ્યું છે એ એસ આપણે કાઢવાનું છે, બિકોઝ આપણે સાદો ભવિષ્યકાળ બનાવીએ છીએ. ભવિષ્યકાળ બનાવવા માટે અહીંયા આપણે ઓલરેડી વિલ એડ કર્યું છે. ધ ટીચર વિલ હેલ્પ, એસ નીકાળી દેવાનું છે, હેલ્પ ધેમ. દેન ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યને ફેરવવાનું છે કે ઉમંગ લિવ્ડ ઇન ગોવા. ઉમંગ, હવે આ વાક્ય જે લખ્યું છે એ ભૂતકાળમાં લખ્યું છે. આ ક્રિયા તમે જુઓ છો કે આ ક્રિયા ભૂતકાળ દર્શાવે છે. અહીંયા ડીડ ભૂતકાળ દર્શાવે છે, વેન્ટ ભૂતકાળ દર્શાવે છે, ફેલ્ટ ભૂતકાળ દર્શાવે છે. આ ભૂતકાળને આપણે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. ઉમંગ લિવ્ડ ઇન ગોવા, તો અહીંયા લખ્યું છે ઉમંગ લિવ્સ ઇન ગોવા. એક વચન છે તો ક્રિયાપદની પાછળ વર્તમાન કાળમાં એસ આવે છે. તો ઉમંગ લિવ્સ ઇન ગોવા.
બટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ લાઇક ધ પ્લેસ. પણ એના વાલીને એ જગ્યા ગમતી ન હતી. પેરેન્ટ્સ બહુવચન છે એટલે ડીડનું વર્તમાન કાળમાં ડુ બન્યું છે. પેરેન્ટ્સ બહુવચન છે એટલે ભૂતકાળમાં જે ડીડ લખ્યું છે તે વર્તમાન કાળમાં ડુ બન્યું છે. હિઝ પેરેન્ટ્સ ડુ નોટ લાઇક ધ પ્લેસ. દે વેન્ટ બેક ટુ ધેર વિલેજ. તેઓ પાછા તેમના ગામમાં જતા રહ્યા. વેન્ટ લખ્યું છે ભૂતકાળ, તો અહીંયા લખ્યું છે ગો. દે એટલે તેઓ બહુવચન છે એટલે ક્રિયા મૂળ રૂપમાં છે. દે ગો બેક ટુ ધેર વિલેજ. દે ફેલ્ટ હેપી ધેર. તેઓને ત્યાં ખુશીનો અહેસાસ થાય છે. દે બહુવચન છે એટલે ફેલ્ટનું મૂળ રૂપ ફીલ થઈ ગયું. ઓકે, જેમ કે વેન્ટનું મૂળ રૂપ ગો થાય છે. તો ફીલ, કારણ કે અહીંયા દે બહુવચન છે એટલે ફીલ એના મૂળ રૂપમાં રહે છે, પાછળ એસ નહીં આવતો. હવે 5th નંબર આપણે જોઈએ કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવો. ધ ઓલ્ડ મેન કેરીઝ અ બાસ્કેટ ઓન હિઝ હેડ. એક વૃદ્ધ માણસ એક બાસ્કેટ એની માથા ઉપર ઉચકીને લઈ જાય છે. કેરીઝનો પાસ્ટ ફોર્મ આપણે બનાવવાનું છે, તો કેરીડ થઈ ગયું. ધ ઓલ્ડ મેન કેરીડ અ બાસ્કેટ ઓન હિઝ હેડ. ઇટ ઇઝ ફૂલ ઓફ ફ્રૂટ્સ. તો ઇઝનો ભૂતકાળ વોઝ થાય છે, તો ઇટ વોઝ ફૂલ ઓફ ફ્રૂટ્સ. ધ મેન ગિવ્સ સમ ફ્રૂટ્સ ટુ ધ ચિલ્ડ્રન. ગિવ્સનો ભૂતકાળ બની જાય ગેવ. ધ મેન ગેવ સમ ફ્રૂટ્સ ટુ ધ ચિલ્ડ્રન. દે ઈટ ધેમ હેપીલી. ઈટનો ભૂતકાળ એટ થાય છે. દરેક ક્રિયાનો ભૂતકાળ હોય જ છે આપણે તો, અને સહાયક ક્રિયા ઇઝ સહાયક ક્રિયાપદ છે, તેનો ભૂતકાળ વોઝ બને છે. હવે ક્વેશ્ચન નંબર 6 આપણે જોઈએ. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પૂજા એન્જોયઝ ડાન્સિંગ. એન્જોયઝનો ભૂતકાળ એન્જોયડ થઈ ગયું. લાઇક્સનો ભૂતકાળ લાઇક્ડ આપણે કરી દીધું. દેન સ્ટેન્ડ અપ. સ્ટેન્ડનો ભૂતકાળ સ્ટૂડ અપ. એન્ડ ક્લેપ. ક્લેપ બી ક્રિયા છે તો એનો ભૂતકાળ બને છે ક્લેપ્ડ. ફીલ્સ ક્રિયા છે તો એનો ભૂતકાળ બની ગયું ફેલ્ટ. ફેલ્ટ ડિલાઇટેડ. હવે આપણે 7th નંબરમાં જોઈએ કે ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે એને ફેરવો. તો દીપક રીડ અ બુક. હવે આ જે છે એ ભૂતકાળ છે તો આપણે એને રીડને રેડ વાંચવાનું છે. ભૂતકાળમાં સ્પેલિંગ સેમ રહે છે પણ કેવી રીતે કાળ ખબર પડી. તો આગળ જો તમે લખ્યું છે કે ડીડ લખ્યું છે અને અહીંયા રીડની પાછળ એસ લખ્યું હોવું જોઈએ ને વર્તમાન હોત તો, કારણ કે એક વચન છે. એક વચનમાં ક્રિયાપદની પાછળ એસ હોય છે. આમાં એસ નથી, એનો મતલબ આ ભૂતકાળવાળો રીડ છે. તો જો એ ભૂતકાળવાળો રીડ છે તો એને આપણે રેડ વાંચવાનું છે, રીડ નહીં વાંચવાનું. દીપક રેડ અ બુક. હવે અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સ બનાવવાનું છે. તો જેમ કે મેં તમને કીધું કે દીપક એક વચન છે તો પાછળ ક્રિયાપદની પાછળ એસ લખવાનું છે. ઓકે. દેન ડીડ નોટ. ડીડનો ભૂતકાળ ડઝ બને છે. તો ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. હી કુડ નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. કુડ ભૂતકાળ થઈ ગયું છે તો કુડનું આપણે વર્તમાન કર્યું છે પ્રેઝન્ટ કેન અને નોટ. તો કેન નોટ હંમેશા સાથે આવે છે, વચ્ચે સ્પેસ નહીં હોતું. તો કેન નોટ થઈ ગયું. ફાઇન્ડ અ ડિક્શનરી. સો હી ટુક હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. ટુકનો વર્તમાન ટેક થાય છે. હવે હી એક વચન છે એટલે ટેકની પાછળ આપણે એસ લખ્યું છે. હી ટેક્સ હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. 8મો નંબર ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં. તો વિલ મીટ લખ્યું છે અહીંયા. આ છે ફ્યુચર ટેન્સવાળો સેન્ટેન્સ. આપણે વિલ કાઢીને મીટનું ભૂતકાળ મેટ લખી દીધું. પછી વિલ ટેલ, તો વિલ કાઢીને ટેલનો ભૂતકાળ ટોલ્ડ લખી દેવાનું છે. તો એવી રીતે આ પાસ્ટ ટેન્સમાં બની જાય છે. હી વિલ ગીવ, તો વિલ કાઢીને ગીવનો ભૂતકાળ ગેવ લખી દેવાનું છે. પછી ધ ટીચર વિલ ધેન. હવે જો અહીંયા વિલ કાઢી દેવાનું છે, ડાયરેક્ટ ધેન લખી દેવાનું છે. ધ ટીચર ધેન એડવાઇઝ. એડવાઇઝનો ભૂતકાળ એડવાઇઝડ અસ વોટ ટુ ડુ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે પરિવર્તન કરવાનું છે. ધ ટીચર ટોલ્ડ અ સ્ટોરી. આ વાક્ય જે છે તેઓ ભૂતકાળનું છે. વર્તમાનમાં ફેરવવાનું છે. તો ટોલ્ડનું વર્તમાન ટેલ થાય છે અને ટીચર એક વચન છે એટલે ટેલની પાછળ વર્તમાન કાળમાં એસ મૂકવું પડશે. એક વચન છે ટીચર એટલે. ચિલ્ડ્રન લાઇક્ડ ઇટ. ચિલ્ડ્રન બહુ વચન છે એટલે લાઇકનું મૂળ રૂપ લાઇક. લાઇક્ડનું મૂળ રૂપ લાઇક રહેશે, પાછળ એસ આવશે નહીં.
દે ઓલ્સો ડ્રુ પિક્ચર્સ. ડ્રુનો વર્તમાનકાળ ડ્રો બને છે. દે લખ્યું છે બહુવચન હોવાના લીધે ક્રિયા મૂળ રૂપમાં છે, પાછળ એસ આવ્યું નથી. બટ અજય મેડ અ સ્મોલ પપેટ. અજય મેડનો વર્તમાનકાળ મેક થાય છે અને અજય એકવચન હોવાથી અહીંયા ક્રિયાપદની પાછળ એસનો ઉપયોગ કરવામાં આવેલ છે. ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આ વાક્ય વર્તમાનકાળનો છે. ફ્લાઇઝ લખ્યું છે, ક્રિયાપદની પાછળ એસ છે, એનાથી ખબર પડે છે કે વાક્ય વર્તમાનકાળનો છે. આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવીશું તો ફ્લાઇઝનો ભૂતકાળ એટલે કે પાસ્ટ ફ્લૂ બની જાય છે. પછી સ્ટેન્ડ્સનો પાસ્ટ સ્ટૂડ બની જાય છે. એન્જોયઝનો પાસ્ટ એન્જોયડ બની જાય છે. એન્ડ હી જમ્પ્સનો પાસ્ટ જમ્પ્ડ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પણ પૂરો થાય છે અને ચેપ્ટર 2 ધ સિમ્પલ ટેન્સીસ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.